સુરતની વાત કરીએ તો સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। મેઘરાજા સુરતના ઉમરપાડા પર મહેરબાન થયા છે। સુરતથી આ વિગતો અત્યારે પ્રકાશમાં આવી, જ્યાં મેઘો મુસળધાર રીતે વરસ્યો છે। ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ બંધ થયા છે। મોહન નદી પરના પુલ પર અત્યારે પાણી ફરી વળ્યા છે, તો કેવડીથી શારદા જતો માર્ગ પર અત્યારે પાણી ફરી વળ્યા છે। માર્ગને અવરજવર કરવા માટે બંધ કરી દેવામાં આવ્યો છે। અત્યારે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો ધોધમાર વરસાદને પગલે રસ્તો બંધ કરાયો છે, જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે। મોહન નદી પરના પુલ પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। લોકોના હિતને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। સુરતના ઉમરપાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। હજુ પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો નજરે પડી રહ્યા છે। બીજી તરફ અનેક વિસ્તારમાં અત્યારે વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી છે, તો માર્ગને અત્યારે અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। સુરત જિલ્લાનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં અત્યાર સુધીમાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને વહેલી સવારથી જે પ્રકારે ઉમરપાડા તાલુકામાં વરસાદી વાતાવરણ યથાવત જોવા મળી રહ્યું છે, ત્યારે તમામ જે જળાશયો છે તેના જળસ્તરમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે। ખાસ કરીને ઉમરપાડાના કેવડીથી સરદા જતા માર્ગના આ દ્રશ્યો છે કે જ્યાં આવેલો પુલ છે, આ પુલ પરથી વરસાદી પાણી ફરી વળ્યા છે અને તેને જ લઈને રસ્તો છે તે હાલ તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે। વહીવટી તંત્ર દ્વારા જે તકેદારીના ભાગરૂપે જે જીઆરડીના જવાનો છે તેમને તૈનાત કરવામાં આવ્યા છે। ઉમરપાડા તાલુકામાં હજી પણ ધીમી ધારે જે વરસાદ છે તે શરૂ છે, એટલે કહી શકાય કે હજુ પણ જે જળસ્તર છે તેના જળસ્તરમાં વધારો થઈ શકે છે તે પ્રકારની શક્યતાઓ વર્તાઈ રહી છે। આપણી સાથે આ વિસ્તારના સ્થાનિક છે, સીધી વાત કરીશું। શું કહેશો, જે કેવડીથી સરદા જતો માર્ગ બંધ થયો છે, શું નામ આપનું? સુરેશ નામ। અમારે ઉમરપાડાથી સરદા જવાનો રસ્તો પુલનું નાનલું છે એટલે કે જઈ શકાતું નથી। તે બાજુ છે રસ્તો, પણ એમ દૂર ફરીને જવું પડે છે, તો અહીંયાથી મોટો પુલ બની જાય તો સારું પડે એવું છે। સુરેશભાઈ, પાણી ફરી વળ્યું છે, કેટલી તકલીફ લોકોને? બહુ તકલીફ પડે છે। વાહન ચાલકો પણ પરેશાન? હા, બધા પરેશાન છે, એમ ફરીને જવું પડે છે એટલે બિલકુલથી જે કેવડીથી સરદા જતા માર્ગ પરથી પાણી ફરી વળતા જે વાહન ચાલકો છે તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકો ચક્રાઓ ફરવા માટે મજબૂર બન્યા છે। સુરતના ઉમરપાડા તાલુકામાં અત્યાર સુધીમાં જે નોંધાયેલા વરસાદને પગલે અનેક જે રસ્તાઓ બંધ થયા છે અને તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે આ તમામ જે રસ્તાઓ છે તે બંધ કરવામાં આવ્યા છે। નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત।